ખૂબ સારામાં સારી સિંગ ગણાય, પણ કોઈ પણ હિસાબે 1 રૂપિયાની મણે કોઈ આ સિંગ કોઈ વેપારીએ માગી નહીં. સરકારને અમારી ખુલ્લી સમજણ છે, માને તો સમજણ છે, નહીંતર અમે ભારતીય કિસાન સંઘની ઘોડે સરકારના ઉમેરવાવાળા નથી. સરકારની છાતી માથે પગ મૂકીને ગમે ત્યારે ચડી જવાના છે. તો ભાઈઓ, ખરેખર ખેડૂતોને જાગૃત થવાની જરૂર છે, કારણ કે અત્યારે ગુજરાતની અંદર મિત્રો માર્કેટ યાર્ડની અંદર એટલી બધી મિત્રો તાનાશાહી અને ભ્રષ્ટાચાર વધી ગયો છે, એની કોઈ સીમા નથી. કારણ કે એક ખેડૂત અટકે વૃદ્ધ એક દાદા મગફળી વેચવા એટલે કે માંડવી વેચવા ગયા હતા ગેડની અંદર, અને તેની અંદર એક માંડવીની હેરાજી થઈ અને થતી તે દાદાને ઢગલી હતી, તે ઢગલીએ પૂગ્યા અને મિત્રો રૂપિયાની પણ મણ કોઈ માંડવી ખરીદી નહીં. અને માંડવી મિત્રો તે મગફળી 1 નંબર મગફળી તે એક દાદા એ હકીકત જોઈ અને સાંભળી અને ગુસ્સે થઈ ગયા છે. તમે શરૂઆતમાં થોડીક વિડીયોની ક્લિપ જોઈ છે, કારણ કે આ દાદા મિત્રો એટલા ગુસ્સે થઈ ગયા ને કે એની વાત પૂછોમાં. કારણ કે આ સરકારને મિત્રો ધકીને દાજ કાઢી નાખી છે. આ મગફળી કે પહેલાં 500-600 રૂપિયામાં બોલી ત્યારબાદ 400માં 200માં પણ બોલ્યા, પણ તો પણ કોઈ દાદાને મગફળી લેવા કોઈ તૈયાર થયું નહીં. મિત્રો ખરેખર 200 રૂપિયાની મણ મિત્રો મગફળી એટલે કે તમે વિચાર તો કરો, કાંઈ ખાવ મિત્રો નાખી દે ને ખેડૂત તો પણ એને પોહાય. એટલા ભાવે મિત્રો મગફળી કોઈ લીધી નહીં, રૂપિયાની મણ પણ કોઈ લીધી નહીં. જ્યારે આપણે અત્યારે કોઈ પણ આમ ઇન્સાન તેલનો ડબ્બો લેવા જાવી હતી 2300થી 2400 રૂપિયાની અંદર તેલનો ડબ્બો મળે છે 15 કિલોનો. એટલે મિત્રો આ વિચાર તો જો કરો તમે, એક મગફળી લે કોઈ ખરીદનાર નથી અને એક તેલના ડબ્બાના આટલા ભાવ. મિત્રો મણના 200 રૂપિયા કીધા, રૂપિયાને મણ કીધું તો પણ કોઈ લીધી નહીં. ખરેખર આ ખેડૂતો માથે મિત્રો બહુ દુર્દશા બેઠી છે. કારણ કે અત્યારે ખેડૂતો મિત્રો જે કોઈ છે મિત્રો તો બધા લોકો વિડીયો શેર કરજો, કારણ કે આ દાદાની હકીકત જોઈ તમે પણ તમારી આંખો પણ શેર થઈ જાય છે. કારણ કે દાદા મિત્રો ખરેખર બિચારા બહુ દુઃખી છે. એના વેચવા ગયા અને મગફળી એનો પાક કોઈ લીધો નહીં. તો હવે મિત્રો ખરેખર જેટલા પણ મારા ખેડૂતો ભાઈઓ મારા વિડીયો જોઈ રહ્યા છો તો બધા વિડીયો પોતાની બધી ચેનલો વોટ્સઅપ ગ્રુપમાં બધા વિડીયો શેર કરજો, કારણ કે આ દાદાની હકીકતને ખાસી બધાની જાણ બધા પાસે પોગે. મિત્રો જ્યારે આ મગફળી કોઈ પણ અનાજ હોય આપણે એડની અંદર જાવી છીએ ત્યાં આપણે બેઇજ્જતી થાય તો મિત્રો આપણને ખરેખર મરવા જેવું આપણને લાય થાય. કારણ કે જે ખેડૂતો છે મિત્રો તેને આ બધો અનુભવ હશે, એને જ ખબર પડશે કે ખેડૂતોની વેદના શું કહેવાય. જે બીજા લોકોને ખબર પણ નથી પડતી, જે મોટા સિટીમાં રહેશે કે મગફળી ક્યાં થાય, નીચે જમીનમાં થાય કે ઉપર છોડવામાં થાય, એવા લોકોને ખેડૂતની કદર નહીં થાય. જે લોકો સાચા ખરેખર ખેડૂતોનો કોઈ પણ સદસ્ય હશે તો તેને આ વિડીયો જોતાં જ પણ મનની અંદર એવો ધ્રસકો લાગશે કે એને આપોઆપ મિત્રો આમ ઓછું એટલે કે દાદા ઉપર એટલું બધું એને થશે કે એની વાત પૂછોમાં. અને ભાઈઓ, મારે ફેસબુક પેજ ઉપર તો તમે મારો વિડીયો જોઈ રહ્યા હોય તો બધા લોકો પેજને ફોલો કરજો. ચેનલ મારો જોઈ રહ્યા યુટ્યુબ પર તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી અને બીજા લોકો પાસે પહોંચાડવાનો પ્રયત્ન કરજો.